પેપર ચાલુ નથી થતું, ખબર નહીં, રામ જાણે. એ રિહાઈ ગયો લાગે તારથી. એ અકલ મઠ્ઠી, આ ટીપાઈ ઉપર જો ડાઘા એમને એમ છે, હરખું સાફ કર. આ હાવ બેરી જ લાગે છે. હું જેટલી વખત કહું એટલી વખત ધ્યાન જ નથી આપતી મારી વાત ઉપર. હા રાધા, મને એવું લાગે છે આ વહુ સાંભળતી નથી લાગતી. એ વહુ, તને કહું છું સંભળાતું નથી? હા, તારા ડોહા આમ જો, ટીપાઈ ઉપર ડાઘા એમને એમ છે, સાફ કર પેલા. પ્રવીણ, તમે કયો કે નો કયો, એક વાત તો પાકી છે, આ વહુ 100% બેરી છે. તું દેવાંગને કહેજે એકવાર આ વહુને લઈને હોસ્પિટલમાં જઈને કાનની તપાસ કરાવે. મારે કેવું જ પડશે, દેવાંગને કેવું જ પડશે, નતર હું તો રાડો પાડી પાડીને મરી જઈશ. અને આ બેરી એક વાત નહીં સાંભળે. દેવાંગ, આ તારી બાયડી બેરી છે એની તને ખબર નથી? ના ના મમ્મી, તમને કોણે કહ્યું રીતિકા બેરી છે? બેરી જ છે. હું એને 5 વખત બોલાવું છું ને તોય નથી સાંભળતી. મારી વાતમાં તો બિલકુલ ધ્યાન નથી આપતી. ના ના મમ્મી, એવું કઈ નથી. રીતિકા તો બધું બરાબર જ સાંભળે છે. અરે ભાઈ, મને બધી જ ખબર પડી ગઈ છે કે આ સાંભળતી નથી, અને તે મારાથી આ વાત છુપાવી. મમ્મી, હું તમને કેવી રીતે સમજાવું, તમે જ કહો. રીતિકા સાંભળે છે, કઈ બેરી નથી. હવે મારે જ કંઈક કરવું પડશે. હું જેને હોસ્પિટલે લઈ જઈશ અને હોસ્પિટલ જઈને બતાવીશ, એટલે ખબર પડી જશે કે એ બેરી જ છે. અરે મમ્મી, આ હોસ્પિટલમાં જવાની કાંઈ જરૂર નથી. ખાલી ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. હું તમને કહું છું કે રીતિકા 100% બેરી નથી એટલે નથી જ. એ સાંભળે છે બધું. એ તો હું આજે એને હોસ્પિટલ લઈ જઈશ, ત્યાંથી ચેકઅપ કરાવીને લાવીશ અને પછી તને કહીશ કે રીતિકા 100% બેરી છે. સમજ્યો? હે ભગવાન, આ મમ્મીને કોણ સમજાવે? કોઈ વાતે માને નહીં. મગજ ખરાબ કરી નાખ્યું. રીતિકા, મમ્મી કહેતા હતા કે તને કાને ઓછું સંભળાય છે, તું બેરી છે. શું આ વાત સાચી છે? ના ના, એવું કઈ નથી. હું તો સાંભળું જ છું. આ તમે અત્યારે બોલ્યા એમાં સાંભળ્યું કે નહીં? તો પછી મમ્મી કેમ આવી ફરિયાદ કરે છે? મને શું ખબર, કદાચ એમને એવું લાગ્યું હશે. પણ રીતિકા, મમ્મી તો તને અત્યારે હોસ્પિટલ લઈ જવાના છે. કેમ? અરે કેમ શું? ચેક કરાવવા કે તું બેરી છે કે નહીં. હા તો ભલે લઈ જાય, હું જઈશ એમની સાથે. એમને પણ સંતોષ થઈ જાય ને. મને તો એ નથી સમજાતું કે આ બધું ચાલી શું રહ્યું છે. મમ્મી એવું કેમ કહે છે કે તું બેરી છે? એવું શું કામ લાગે છે એમને? હવે એ તો મમ્મી જાણે. એમના મનની વાત હું કેવી રીતે સમજી શકું? રીતિકા, સાચું બોલજે, તું બેરી તો નથી ને? તું મારાથી કોઈ વાત છુપાવી તો નથી રહી ને? દેવાંગ, શું તમને મારા ઉપર ભરોસો નથી? તમને એવું લાગે છે કે હું તમારી સામે જુઠ્ઠું બોલી રહી છું? ના ના, હું એવું કઈ નથી કહેતો. પણ હા રીતિકા, વાત જે કઈ પણ હોય તે મને ક્લિયર કરી દેજે. એવું કઈ નથી દેવાંગ, મને કોઈ તકલીફ નથી. તમે મારા પર વિશ્વાસ કરો ને. ઠીક છે, મૂકે બધી લપ. હા, તું જલ્દીથી મારું ટિફિન તૈયાર કરી દે, મારે ઓફિસે જવું છે. લેટ થાય છે હવે બહુ. હા, ચાલ. હમણાં જ કરી દો.
જે હોસ્પિટલ હા જઈ આવી. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે એને કોઈ તકલીફ નથી, એ તો બરાબર સાંભળી શકે છે. તો પછી આ ગમે એવું કામ સેંધી છે તો બહુ સાંભળતી કેમ નથી? પ્રવીણ, ડોક્ટરે ભલે ને કહ્યું, પણ 100% હું તમને કહું છું કે આ બહુ બેરી છે. મારે એને કોઈક સારા ડોક્ટર પાસે બતાવવા લઈ જ જવી પડશે. આ મારી ચામાં ખાંડ ઓછી નાખી છે ને તે? અરે તને પૂછું છું, મારી ચામાં ખાંડ ઓછી નાખી છે ને તે? જોયું ને, તમારી નજરે જોયું ને? મેં એને કેટલી વાર પૂછ્યું? 2 વાર. 100% આ બાઈ બેરી છે. દાદા, આમાં કાંઈ ખબર નથી પડતી. એક બાજુ ડોક્ટર એવું કહે છે કે વહુને કોઈ તકલીફ નથી, અને બીજું બાજુ આ વહુને કાંઈ કહી તો સાંભળતી નથી. બેરી જ લાગે છે. હવે હદ થાય છે. આ વહુના મમ્મી પપ્પાને અહીંયા બોલાવવા પડશે અને એમને પૂછી જ લઉં કે એમને આ વાતની ખબર છે કે નહીં. હા, એ વાત સાચી. તો એને ફોન કરીને અહીંયા જ બોલાવી લે, આપણે રૂબરૂમાં જ પૂછી લઈએ. હર્ષા, આ તાળું મારીને ક્યાં જાશો? અરે રાધાબેન ના ઘરે. કેમ, શું થયું? ઈ એમ કહેતા હતા કે તમારી રીતિકાની ફરિયાદ છે, તમે જલ્દી અમાર ઘેર આવો. રીતિકાની ફરિયાદ છે? પણ રીતિકાની વળી શું ફરિયાદ છે? આપણી રીતિકા ડાય છે, એનાથી કોઈ દી ભૂલ થાય જ નહીં, પણ ખબર નહીં હું ભૂલ થઈ હશે તો આપણને ત્યાં બોલાવ્યા. તારી વાત તો હાસી છે. મને રીતિકા ઉપર ગળા સુધી વિશ્વાસ છે, પણ હવે આ રાધાબેને એમ કેમ કીધું છે કે તમારી દીકરીની ફરિયાદ છે ને તમે હટાણે જ અહીંયા આવો? પિયુષ, મારું મન બહુ ગભરાય છે. હાલો ને આપણે અત્યારે જઈ વેવાણના ઘરે. હા તે હાલ, લાઈસ આવી. હાલો હાલ. બેસો. બોલો રાધાબેન, શું ફરિયાદ છે અમારી દીકરીની? તમે કેમ અમને અહીંયા તેડાવ્યા? પિયુષભાઈ, આવું તો કોઈ પોતાના દુશ્મન સાથે ન કરે. અરે તમે અમને અંધારામાં રાખ્યા છે, તમે અમને છેતર્યા છે. કેમ વળી? અમે હું તમને છેતર્યા? તમારી દીકરી બેરી છે, એને ઓછું સંભળાય છે. આવું તમારે મને સગાઈ પેલા નહોતું કહેવાતું વેવાણ? રાધાબેન, મારી દીકરી બેરી નથી. ને તમને કોણે કીધું કે મારી દીકરી બેરી છે એમ? તો પછી રીતિકાને હું કહું છું, એને સંભળાતું કેમ નથી? એકની એક વાત 4 થી 5 વખત મારે કેવી પડે છે, ત્યારે તો આ મહારાણીને સંભળાય છે નહીં? પણ રાધાબેન, મારી દીકરી બેરી નથી એની હું તમને 100%ની ખાતરી આપું છું. તો પછી આ તમારી દીકરી સાંભળતી કેમ નથી? આ મારી પાસે 2 વખત રાડો કેમ પડાવે છે? જરા કહેશો મને? અરે રાધાબેન, એવું નથી. મેં મારી દીકરીને જ્યારે સાસરે વળાવીને ત્યારે મેં એવી શિખામણ આપી હતી કે બેટા, તારા સાસરિયામાં કોઈ આડું અવળું બોલે, કોઈ કડવું બોલે ને તો તારે સાંભળવાનું જ નહીં. તારે એમ સમજવાનું કે મેં કઈ સાંભળ્યું જ નથી. કારણ કે કોઈ પણ દીકરી હોય એના સાસરિયામાં કડવા વેણ બોલવા વાળું કોઈક તો હોય જ છે. બસ એટલે જ મેં રીતિકાને કીધું હતું કે તારે સારી વાત હોય ને એ જ મગજમાં રાખવાની, બીજી કાંઈ વાત મગજમાં નહીં રાખવાની. હા બેન, આ વાત હાવ હાસી છે. કારણ કે અમે જ અમારી દીકરીને એવી શિખામણ આપી હતી કે કોઈ પણ તને તાળુકીને કે કડવા વેણ બોલે ને તો તારે મગજમાં નહીં લેવું, સાંભળવાનું નહીં. કારણ કે આવું બધું સાંભળવાથી શું છે કે ઘરમાં મતભેદ ઊભા થાય, ઝઘડા ઊભા થાય. એટલે એ તમારી વાતમાં ધ્યાન નહોતી આપતી અને તમને એમ લાગ્યું કે આ બેરી છે. પણ બેન, મારી દીકરી બેરી નથી. એવી વાત છે એમ? હું તો અત્યાર સુધી રીતિકાને બેરી સમજતી હતી, પણ મને નહોતી ખબર કે રીતિકા આટલી સંસ્કારી દીકરી છે, કે એ પોતાના મા બાપની ડાઈ શિખામણને પાડે છે. બાકી અત્યારે કયા મા બાપ આવી સારી શિખામણ પોતાની દીકરીને આપે જ છે? ખરેખર તમારા સંસ્કારને ધન્ય છે. બેન, તમે હાથ ન જોડો.
અને મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે કે મારી દીકરી ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં આપે, કારણ કે અમને અમારા સંસ્કાર ઉપર એટલો તો ભરોસો છે. વેવાઈ, હવે તમે લોકો બેસો, વાતો કરો. મને લાગે છે કે મારી વહુ, મારી દીકરી મારાથી રીસાઈ ગઈ છે. હું એની પાસે જાઉં છું. હા. બેટા, મને માફ કરી દે. હું તને બહેરી સમજતી રહી. અરે મેં તને ન કહેવાનું બધું કીધું. હું તને વટતી રહી. બેટા, તું બહેરી નથી અને તું બોલતી હોવા છતાંય તે મારું ચૂપચાપ સહન કર્યું. બેટા, ખરેખર તો તું સાચા અર્થમાં લક્ષ્મી છે કે તે તારા મા બાપની શિખામણ પાડી છે. બેટા, મને માફ કરી દે. નહીં મમ્મી, તમારે મારી માફી ન માંગવાની હોય. હું તો તમને મારી માં જ સમજુ છું, અને એક દીકરી એની માથી ક્યારેય નારાજ ન રહી શકે. બેટા, આજથી હું તને વચન આપું છું કે હું તને એક પણ શબ્દ નહીં કહું અને મારી સગી દીકરીની જેમ રાખીશ. અને જે બોલીશ ને એ સારું જ બોલીશ. તું કડવું નથી સાંભળતી, સારું તો સાંભળે છે ને. ચાલ, તારા મમ્મી પપ્પા બહાર બેઠા છે, આપણે ત્યાં જઈએ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું ઓફિસે જાઉં છું. હા બેટા. મમ્મી, ભાઈ માટે તમે છોકરી જોવા જવાના હતા ને, તો ક્યારે જાઓ છો? બેટા, અમે કાલે જવાના છીએ. મમ્મી, એ છોકરી કેવી છે? એનો કઈ ફોટો બોટો હોય તો બતાવો ને. અરે બેટા, એનો ફોટો મારી પાસે નથી, પણ એક કામ કર ને, કાલે અમે છોકરી જોવા જવાના જ છીએ, તો તું સાથે આવ અને તું પણ જોઈ લે. ના ના મમ્મી, મારી પાસે એવો કોઈ ટાઈમ નથી. તમે બંને જાઓ ને જોઈ આવો. એક વાત કહું મમ્મી, ભાઈની સાથે મારી પણ સગાઈની વાત ચલાવી જ નાખો ને. કેમ બેટા, તે તારી માટે કોઈ છોકરી પસંદ કરી છે કે શું? હા મમ્મી, મારી ઓફિસમાં એક છોકરી છે, મને બહુ ગમે છે અને એ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે. હા બેટા, એનો ફોટો છે તારી પાસે? હા હા મમ્મી. બતાવ. બેટા, તું આ છોકરીને પસંદ કરે છે? આ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? હા મમ્મી, મને મનોમન આ છોકરી બહુ ગમે છે. હું આને ખૂબ પ્રેમ કરું છું. ચલો મમ્મી, હું હવે ઓફિસે જાઉં. હું આ છોકરી સાથે તમને પછી ચોક્કસ મળાવીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો આંટી, કેમ મને ફોન કરીને અહીં બોલાવી? રીતિકા, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી હતી. કાલે હું, મારો દીકરો અને સાગર તને જોવા માટે આવવાના છીએ, પણ મારો દીકરો દેવાંગ તને પસંદ કરે છે. શું? દેવાંગ તમારો દીકરો છે? હા, દેવાંગ મારો જ દીકરો છે, પણ હજી બંને ભાઈઓને ખબર નથી કે બંને ભાઈઓ એક જ છોકરીને પસંદ કરે છે. હા આંટી, એ વાત સાચી છે કે હું ને દેવાંગ એકબીજાને પસંદ કરીએ છીએ,
પણ મારા પપ્પા મને સાગરને પસંદ કરી લેવાનું કહે છે. તો તારે તારા પપ્પાને કહી દેવું જોઈએ ને કે હું દેવાંગને પ્રેમ કરું છું. પપ્પાએ મને સાગરની વાત કરી પછી મારી જીભ જ ન ઉપડી. બેટા તો તે શું વિચાર્યું છે? તારી વાત દેવાંગ જોડે ચાલે એમાં તને કોઈ વાંધો નથી કે પછી સાગર જોડે? કારણ કે આ બધું થવાથી બંને ભાઈઓ વચ્ચે મતભેદ થશે. આંટી, મને કંઈ નથી સમજાતું કે હું શું કરું. હવે તમે જ કઈ રસ્તો કાઢો ને. ઠીક છે, એક કામ કર, આજે તારા પપ્પાને મારા ઘરે મોકલ. અમે બંને ભાઈ બહેન મળીને કંઈક રસ્તો કાઢશું. ઠીક છે આંટી, તમે ઘર પહોંચો, હું અત્યારે જ મારા પપ્પાને તમારા ઘરે મોકલું છું. ઠીક છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ રતાબેન. જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ. બેસો બેસો. રતાબેન, તમે આમ ઓચિંતા કેમ મને તમારા ઘરે બોલાવ્યો? એક મૂંઝવણ ઊભી થઈ છે એટલે મારે અચાનક તમને અહીંયા બોલાવવા પડ્યા છે. હા, રીતિકાએ મને વાત તો કરી છે. પ્રવીણભાઈ, રીતિકાની વાત સાગર જોડે ચાલે છે અને રીતિકા દેવાંગને પ્રેમ કરે છે. એ બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. હા બેન, તમારી વાત ખરી છે. એ વાત તો રીતિકાએ મને આજે જ કરી છે. પણ રીતિકાને આ વાત બહુ પહેલા કરી દેવાની જરૂર હતી પ્રવીણભાઈ. રાધાબેન, પણ હવે આનું શું કરશું? તમે જ ક્યાંક કહો ને. પ્રવીણભાઈ, આનો એક જ રસ્તો છે કે તમે રીતિકાની સગાઈ સાગર અને દેવાંગ બંને જોડે ના કરો. પણ રાધાબેન, તમે શું વાત કરો છો? હા ભાઈ, આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો આ નહીં કરીએ ને તો બંને ભાઈઓ વચ્ચે મતભેદ ઊભા થશે, બંનેના મનમાં ઝેર ઊભા થશે. પણ બેન, આના સિવાય કોઈ બીજો રસ્તો નીકળે એમ નથી? ના, આની સિવાય બીજો કોઈ રસ્તો નીકળે એમ નથી. મેં તમને કીધું એમ જ તમે કરો. આહા, આજે તો છોકરી જોવા જવાનું છે ને? હે, મસ્ત મૂડમાં લાગે છે. જોરદાર તૈયાર થયો છે ને કાઈ? હા તો હોય જ ને. એક કામ કર ને, તું પણ મારી સાથે ચાલ ને. નહીં ભાઈ નહીં, મારે ઓફિસમાં બહુ કામ છે. તને તો ખબર જ છે ને, કામ પતાવવું પડે એવું છે. પણ આજ માટે એકવાર છુટ્ટી લઈ લે ને. નહીં ભાઈ, કાંઈ નથી થઈ શકે એવું. આપણે છોકરી જોવા માટે નથી જવાનું. પણ કેમ મમ્મી? કારણ કે રીતિકાના પપ્પાની ના આવી છે. એ સગાઈ માટે તૈયાર નથી. પણ મમ્મી, અત્યાર સુધી તો એ લોકો હા પાડતા હતા ને આમ અચાનક ના કઈ રીતે? એ બધી મને કઈ ખબર નથી. બસ પ્રવીણભાઈએ ના પાડી છે અને આ વાત બંધ રહી છે. પણ મમ્મી, તો તમે ફરી પાછા એક વખત વાત તો કરી લો. એને પૂછો તો ખરા કે પ્રોબ્લેમ શું છે. બેટા, મેં એને પૂછ્યું પણ એ કઈ પણ કહેવાની ના પાડે છે. એણે ટૂંકમાં એટલું કીધું કે એને આ વાતને આગળ નથી વધારવી, બસ. બેટા સાગર, આમ હતાશ ન થા. આ આખી દુનિયામાં એક જ છોકરી થોડી છે. આપણે આ છોકરી કરતા પણ સારી છોકરી તારી માટે શોધશું અને ધામે ધૂમેથી તારા લગ્ન કરાવીશું. પણ મમ્મી, એ છોકરી મને બહુ ગમતી હતી અને મારે એની જોડે જ લગ્ન કરવા છે. બેટા, આ વાત હવે શક્ય નથી. એટલે આ વાતને બને એટલી જલ્દી તારે પણ માનવી જ પડશે.
બોલ ને રીતિકા, કેમ અત્યારમાં અહીં બોલાવ્યો છે? એક જરૂરી વાત કરવા. દેવાંગ, આપણે આપણી ફ્રેન્ડશિપ અહીં ખતમ કરવી પડશે. શું? આ તું શું બોલી રહી છે રીતિકા? આપણે ફ્રેન્ડશિપ ખતમ કરવી પડશે એટલે? હા, મારા પપ્પા મારી સગાઈ ક્યાંક બીજે કરાવવા માંગે છે. મતલબ કે તે આપણી સગાઈની વાત તારા પપ્પાને કરી જ નથી એમ ને? કરી હતી, પણ એક ગડબડ થઈ ગઈ છે કે કદાચ તને નથી ખબર. ગડબડ? શેની ગડબડ? તું શેની વાત કરે છે? દેવાંગ, તારો ભાઈ આજે એક છોકરીને જોવા જવાનો છે. હે? હા હા, જવાનો હતો ને. એ છોકરી હું જ છું. તારો ભાઈ મને જ જોવા આવવાનો હતો. ઓ માય ગોડ! એટલે સાગરની સગાઈની વાત તારી સાથે ચાલતી હતી? હા, એ જ તો પ્રોબ્લેમ થયો. તારા મમ્મી એમ કહે છે કે મારી સગાઈ તમારા બંને ભાઈમાંથી કોઈ એક જોડે થશે તો બીજાને દુઃખ થશે. એટલે તારા મમ્મીએ મારા પપ્પા સાથે મળીને આ વાત ટાળી જ દીધી. અરે પણ તું ક્યાં જાય છે? હું તને પછી મળું છું રીતિકા. મમ્મી, આટલી મોટી વાત બની ગઈ ને તમે મને જણાવ્યું પણ નહીં. કઈ વાત અને શેની વાત કરે છે બેટા તું? એ જ વાત કે જે છોકરીને હું પ્રેમ કરું છું એ છોકરી સાથે સાગરભાઈની સગાઈની વાત ચાલતી હતી. બેટા, મને ખબર નહોતી કે એ છોકરી તને પ્રેમ કરે છે. મારાથી ભૂલથી આ સાગરની વાત ચલાવાઈ ગઈ. પણ મમ્મી, તમારે મને વાત તો કરવી જોઈતી હતી ને. વાત કરીને શું ફાયદો હતો બેટા? જો રીતિકાની સગાઈ તારી સાથે થાત તો સાગરને દુઃખ લાગે, અને કદાચ સાગર જોડે થાત તો તને દુઃખ લાગે, અને આ બંને ભાઈઓને મતભેદ ના થાય ને. એટલા માટે મેં આ વાત જ બંધ રાખી દીધી, સગાઈ માટે ના પાડી દીધી. ના મમ્મી ના, તમે સગાઈની વાત બંધ ના રાખો. સાગરભાઈની ને રીતિકાની સગાઈની વાત ચાલુ રાખો. હું રીતિકાને ના પાડી દઈશ, હું ભૂલાવી દઈશ એને. બેટા, પાછળથી તને પછતાવો થાય કે મન દુઃખ થાય એવું કઈ નહીં કરતો. નહીં મમ્મી નહીં, એવું કઈ જ નહીં થાય. હું કહું છું ને તમને, વાતને બંધ ના રાખો, ચલાવો આગળ વાત. ઠીક છે બેટા, તો હું કાલે જ રીતિકાને ઘરે બોલાવીને બધી વાત સમજાવી દઈશ અને સાગરની વાત આગળ ચલાવીશ. ઓકે મમ્મી, તમે રીતિકાને ફોન કરી એની સાથે બધી વાત કરી લેજો. મમ્મી, રીતિકા આવે છે ને અહીં? હા બેટા, એ હમણાં આવતી જશે. દેવા, તું પરાણે તો આવું બધું નથી કરતો ને? મન મારીને તો હા નથી પાડતો ને? ના ભાઈ ના, એવું કંઈ જ નથી. હું રાજી ખુશીથી જ રીતિકાને છોડી રહ્યો છું. બોલો આંટી, કેમ બોલાવી મને અહીં? બેટા, મારી એક ભૂલના કારણે આ મૂંઝવણ ઊભી થઈ છે, પણ હવે આનો એક જ રસ્તો છે. દેવાંગ તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે, તો તું સાગર સાથે લગ્ન કરી લે. આંટી, હું ને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ. એક પ્રેમીના જ ઘરમાં એની ભાભી બનીને હું કેવી રીતે રહી શકું? એટલે તું કરવા શું માંગે છે? મેં બીજો છોકરો પસંદ કરી લીધો છે. ગૌરવ, અહીં આવતો. આંટી, હું સાગર કે દેવાંગ
બેમાંથી કોઈ પણ એક જોડે લગ્ન કરીશ તો બેમાંથી એકને મન દુઃખ તો થશે જ, અને હું પણ ખુશ નહીં રહી શકું. એટલે હું બંનેને છોડી ત્રીજા જોડે જ લગ્ન કરી રહી છું. અને તમારા બધા માટે પણ એ જ સારું છે આંટી. આઈ એમ સોરી. હું જાઉં છું. તમે આ બંને માટે કોઈ સારી છોકરી જોઈને પરણાવી દેજો. રીતિકા, ચાલ હવે, મોડું થાય છે. ઘરે મમ્મી પપ્પા સગાઈ માટે રાહ જોતા હશે.